અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈદ ઉલ અઝહાના પર્વ સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળવા પામી હતી. આગામી 7મી જૂનના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી તે સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ મળી હતી કે જેમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે ધોળકામાં પ્રતિબંધિત પશુઓની કુરબાની કરવામાં આવતી નથી, ફક્ત નિયત પશુઓની જ કુરબાની કરવામાં આવે છે. ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ધોળકા નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કનેક્શનની 27 ગાડીઓ નગરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવશે કે જેથી ગંદકી ન ફેલાય. ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાએ આગેવાનો સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. શાંતિ સમિતિની આ મીટિંગમાં પીએસઆઈ એલ રાજપૂત અને પીએસઆઈ એસડી માળી, ધોળકા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ ખરાડી, શાંતિ સમિતિના સભ્યો મુનાફભાઈ રાધનપુરી, ઇસ્માઇલભાઈ લખીવાલા, વસીમ અહેમદ, બાબા હુસેની, મંસૂર ખાન તાલુકદાર, ફિરોઝ ખાન પઠાણ, બાવલભાઈ ખંડવી, અહેમદ હુસૈન, પૈસા શેઠ, યોગેન્દ્ર પ્રસાદ ભાટિયા, જગદીશભાઈ પાઠક, ઇરફાનભાઈ રાધનપુરી, અમીરભાઈ ટિમ્બલિયા, ઇસ્માઇલભાઈ ઓઇલવાલા હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે સિંહ 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.